શું તમે જાણો છો કે પુષ્ટિ માર્ગમાં ભગવાન શ્રી વિષ્ણુના 24 અવતારોમાંથી માત્ર 4 જ જયંતીઓને જ વ્રત તરીકે માનવામાં આવે છે અને તેમાં નરસિંહ ચૌદશનું સ્થાન એટલું વિશેષ કેમ છે? આજે આપણે એનું ગહન ભાવ સમજીએ. પુષ્ટિ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. વૈશાખ સુદ 14ના દિવસે સાંજના સમયે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશિપુનો અહંકાર એટલો વધ્યો હતો કે તે પોતાને જ ભગવાન માનતો હતો. જ્યારે તેણે પ્રહલાદને પૂછ્યું કે તારો ભગવાન ક્યાં છે, ત્યારે પ્રહલાદે નિર્ભયપણે કહ્યું, ભગવાન તો સર્વત્ર છે, આ સ્તંભમાં પણ. અને એ જ ક્ષણે સ્તંભ ફાટ્યો અને ભગવાન નરસિંહ પ્રગટ થયા. બોલ શ્રી નરસિંહ ભગવાન કી જય. પુષ્ટિ માર્ગમાં નરસિંહ ચૌદશનું વિશેષ મહત્વ છે, કારણ કે આ અવતાર આપણને પુષ્ટિનો સાચો અર્થ સમજાવે છે. પુષ્ટિ એટલે ભગવાનની નિશરત કૃપા. ભક્ત પ્રહલાદની અડગ ભક્તિ જોઈને ભગવાને અસંભવને શક્ય બનાવી દીધું. સ્તંભમાંથી પ્રગટ થઈ બતાવ્યું કે ભગવાન સર્વત્ર છે, જળમાં પણ, ચેતનમાં પણ. આથી પુષ્ટિ માર્ગમાં આ અવતારને પુષ્ટિ લીલા તરીકે માનવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ માત્ર 4 જયંતીઓને જ વ્રત તરીકે માન્યતા આપી: રામનવમી, નરસિંહ ચૌદશ, વામન દ્વાદશી અને જન્માષ્ટમી. કારણ કે આ ચારેય અવતારોમાં ભગવાને પુષ્ટિ લીલા કરી છે, અર્થાત ભક્તો પર વિશેષ કૃપા દર્શાવી છે. નરસિંહ અવતારમાં ભગવાન ભક્તના વચનને સાચવવા માટે પોતે વશ થઈ ગયા. ભક્ત માટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. દેવો પણ તેમને જોઈને ડરી ગયા હતા. પરંતુ પ્રહલાદ માટે એ જ ભગવાન વહાલા બની ગયા. આ આપણને શીખવે છે કે ભગવાન ભક્તના ભાવ પ્રમાણે વર્તે છે. દ્વેષી માટે ઉગ્ર અને ભક્ત માટે કરુણામય. પુષ્ટિ માર્ગમાં આ દિવસે વિશેષ સેવા થાય છે. શાલિગ્રામજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. દૂધ, દહીં, ઘી, મધ અને બુરુમોરસથી સ્નાન થાય છે. નરસિંહ સ્વરૂપ ઉગ્ર હોવાથી તેમને શાંત કરવા માટે શીતળ ભોગ ધરાવવામાં આવે છે, જેમ કે વિવિધ પ્રકારના પન્ના, સતુઆના લાડુ અને વિવિધ પ્રકારના ફળો. સંધ્યા સમયે નરસિંહ જન્મના દર્શન થાય છે. તે દરમિયાન ઘંટાનાદ અને શંખનાદ સાથે પંચામૃત સ્નાનના દિવ્ય દર્શન થાય છે. નરસિંહ ચૌદશ આપણને ખૂબ સુંદર સંદેશ આપે છે. સાચો ભક્ત ક્યારેય ડરતો નથી, કારણ કે ભગવાન હંમેશા તેના પક્ષમાં હોય છે અને ભગવાન ભક્તના અપમાનને ક્યારેય સહન કરતા નથી. આ દિવ્ય જાણકારી તમારા સુધી જ સીમિત ન રાખતા અન્ય વૈષ્ણવો સાથે શેર કરી આ સત્સંગમાં સહભાગી બનો. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા હૃદયના ભાવ સાથે કોમેન્ટમાં જય શ્રીનાથજી જરૂર લખજો. ભક્તિના પ્રવાહમાં જોડાવા પુષ્ટિ સ્ટોરીઝને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ, ત્યાં સુધી જય શ્રીનાથજી.